આજે ભારતનો મુખ્ય તહેવાર જન્માષ્ટમી છે. શ્રાવણ વદ અષ્ટમી, સોમવાર 26/8/2024 વર્ષ છે. બહુ વચનામૃત એમ થાય, આ વચનામૃતને 54મા વચનામૃતને સંભાળ્યા જ કરીએ આવું વચનામૃત છે. કારણ કે મોટાનો સંગ માગ્યો છે, સત્સંગ માગ્યો છે. આ વચનામૃત તો ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલ્યા છે કે આને વાંચ્યા જ કરીએ. કારણ કે ભગવાન શ્રી કપિલદેવ ભગવાનનો શ્લોક લઈને અહીંયા પ્રસંગમ અજરમ પાસમ આત્મના કયો વિદુ સાધુ સુકૃત મોક્ષ દ્વારમ અપાવૃતમ. ઘણી જગ્યાએ માતા દેવહૂતિને ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન કપિલદેવ ભગવાને માતા દેવહૂતિને આ શ્લોકે કરીને કહ્યું કે માં, આ જગતમાં મહેનત કરીને થાકી જઈએ, પાર ન પડે. માળા કરીને તૂટી જઈએ, પાર ન પડે. ધ્યાન કરીને પરેશાન થઈ જઈએ, કંઈ દેખાય નહીં. પણ જો એવા મોટા પુરુષનો સમાગમ થાય, જેમ અંધારી રાત્રિમાં કાંઈ ન દેખાય અને સૂર્યના પ્રકાશમાં બધું દેખાવા લાગે, તેમ એવા મહાપુરુષના પ્રકાશથી એને સર્વત્ર દેખાય છે. ગુણાતીતાનંદ સ્વામીને જુનાગઢની માનતાઈ સોંપવાનું નક્કી કર્યું. જુનાગઢમાં સ્વામી કે મારે નહીં જવું ત્યાં. સ્વામી કે અમારે તમારા આશીર્વાદ છે. શ્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા સ્વામીને, જાઓ સ્વામી, બધું સારું થશે અને તમે આજથી જુનાગઢની માનતાઈ સંભાળો. તમને તકલીફ શું હોય જોગીરાજ? તો એને મેં કહ્યું કે ના મહારાજ, ત્યાં સંતનો સમાગમ ન થાય. આ બાજુ તો ગઢપુર બાજુ તો ચારે બાજુ સંતો, વડતાલ ને ગઢપુર ને ગુજરાતમાં તો પુષ્કળ સંતો ફરતા હોય. હવે આવા મોટા સંતો હતા જેને સર્વોપરી નિષ્ઠા હતી. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને આ બ્રહ્મ મુનિ, આ બધા નિત્યાનંદ સ્વામી, આ દરેક સર્વોપરી નિષ્ઠાવાળા સંતો. હવે એને નિષ્ઠા તો પુરુષોત્તમ નારાયણ છે ડટે જ હતી. ભગવાન મળ્યા છે તો કંઈ આપણે કરવા જેવું નથી, પણ છતાંય ના, આમાંથી ચલાયમન ન થવાય. સંતનો સમાગમ મળવો જ જોઈએ. એટલે કે મહારાજ એટલે દૂર કોણ સંત આવે અને સત્સંગ ક્યાં થાય? તો કે મહારાજ કે સત્સંગ તો તમે કરાવો છો. હજાર મુમુક્ષુને સત્સંગ કરાવનારને કોઈક સત્સંગ કરાવનારો હોવો જોઈએ. એની ભૂલ કોઈ ઓળખાવનારો હોવો જોઈએ. તો મહારાજ કે શું કરશો? મહારાજ એક વસ્તુ છે, આ ગોપાળાનંદ સ્વામી 12 મહિનામાં 1 મહિનો સમાગમ કરાવવા આવે તો હું એ પદ સ્વીકારું. મહારાજ કે હા, એ તો બહુ સારું, લ્યો, બહુ સરસ. ગોપાળાનંદ મુનિ તો કે હા, આ ગુણાતીતાનંદ સ્વામીની જરા સેવામાં જજો અને એને સત્સંગ કરાવજો. ભલે મહારાજ. અને સ્વામી જુઓ, દર વર્ષે જવાનું. દર વર્ષે જ્યાં સુધી તમારું શરીરનું સ્વાસ્થ્ય સારું હોય, કારણ કે સ્વામી થોડા મોટા, ગુણાતીતાનંદ સ્વામી નાના, તમારું સ્વાસ્થ્ય સારું હોય ત્યાં સુધી તમારે જવાનું. અને કોઈક સમય ના જઈ શકો તો 2 મહિના એક સાથે રહેવાનું. બીજે વર્ષો જાઓ ત્યારે. સમાગમ આમનું છે. સમાગમ સિવાય રઘુવીરજી મહારાજ હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરવા જુનાગઢ ગયા. ત્યારે સ્વામી સભામાં બેસીને ઘણી વાતો કરતા અને રઘુવીરજી મહારાજે આ વાતો સાંભળી. એમને એમ થયું કે આહા, રહસ્ય તો અહીંયા છે, રહસ્ય તો સ્વામી પાસે છે. એટલે સ્વામીને 8 દિવસ રોકાયા. 8 દિવસ સુધી સ્વામીની વાતો સાંભળી. પછી સ્વામીને કહ્યું કે મારે તમારો સમાગમ કરવા સ્વામી આવું છે. મહારાજ જરાય નહીં હો કે એ ન રાખતા. કેમ સ્વામી, મારે સમાગમ કરવો છે? તો કે એ નહીં શક્ય બને. કેમ? તમે તમારા 500 માણસ લઈને અહીંયા આવો, તમે આચાર્ય કહેવાઓ. 500 માણસ લઈને આવો તો હું આ ઉત્સવમાં તો ગમે તેમ ખેંચી તાણીને બધાને પૂરું કર્યું 1000 માણસનું, પણ આ મારે આમાં ને આમાં રહેવું તો કથા વાર્તા ક્યારે થાય? એની મારે તે દિવસે તો કેવું હતું ભાઈ, 1000 માણસો ઉત્સવમાં આવે અને ઉત્સવ ક્યાં થતા હતા? આ તો અત્યારે થયું. આ સિદ્ધપુરનો ઉત્સવ કર્યો, હમણાં સુધી પરંપરામાં બહુ ઉત્સવ નથી થતા. અત્યારે તો છાસવારે ઉત્સવ થાય છે.
સિદ્ધપુરનો ઉત્સવ કર્યો ત્યારે 35,000 માણસ ભેગું થયેલું. 125મો પાટોત્સવ ઉજવ્યો ત્યારે એ 35,000 માણસ, કારણ કે દૂર દૂરથી આખા સંપ્રદાયના લોકો આવતા હતા. ઉત્સવ થાય છે, ઉત્સવ થાય છે, ઉત્સવની અંદર મહારાજશ્રી આવશે, સંતો આવશે, આ બધું હતું. અત્યારે તો છાસ વારે છે, ઘર ઘર ઉત્સવ થાય છે, એટલે બહુ મહત્વ રહ્યું નહીં. અત્યારે બહુ મહત્વ હતું. હજારો માણસ આવે એક જ કૂવો નાહવા માટે, કૂવામાંથી પાણી સિંચીને નાવું. કેવી રીતે પહોંચી વળાય? હજારો માણસને કેવી રીતે પહોંચી વળાય? લોટે તો કદાચ જી આવે જંગલમાં, જંગલ નજીક જ હતું, પણ આ કેવી રીતે પહોંચી વળાય? કેટલાક દામાકુંડે નાવા જાય, કેટલાક કોઈ બીજી શોધી લે, પણ આટલા માણસોને ગુણાતીતાન સમયે જમવાની તો તૈયારી કરી, પણ નાવડામાં પાણીના જમવાનું જ પાણી એમાંથી લેવાનું. એટલે સ્વામીએ કહ્યું, ભાઈ આ નહીં મેળી બેસે, તમે 500 માણસ લઈને અહીંયા આવો અને મારે આ સરભરા કરવાનું થાય તો સત્સંગની ક્યાં વાત છે? તો સ્વામી કંઈ રસ્તો બતાવો. એક સેવકને લઈને આવજો, એક સેવકને લઈને આવજો, એ તમારું દેખરેખ રાખે અને તમારે કથા સાંભળવાની. સ્વામી કે બહુ, મહારાજ છે કે બહુ સારું, એટલે એક એમ જ કરીશું. રઘુવીરજી મહારાજ ચાલતા ચાલતા એક સેવકની સાથે જુનાગઢ ગયા. વડતાલથી દૂર થાય ભાઈ. જુનાગઢ ગયા અને નક્કી કર્યું હતું કે 1 મહિનો સમાગમ સ્વામીનો કરવો છે. 1 મહિનોની 1.5 મહિનો સુધી સમાગમ કર્યો. અને સમાગમ કેવી રીતે કર્યો? મોટા પુરુષ અયોધ્યા પ્રસાદજી મહારાજને રઘુવીરજી મહારાજની વાતો મોટાની સાંભળો. અયોધ્યા પ્રસાદજી મહારાજ એમને ધ્યાનમાં બેસી જતા. એ મોટા પુરુષની વાત કોઈ અલગ હોય છે. રસોઈ જાતે કરવાની. આચાર્ય મહારાજશ્રીને એક માણસ ઓલો સેવક તો બીજું કંઈ રસોઈ ના કરે, એનો એવો બ્રાહ્મણ નહોતો કંઈ. આ તો પેલા બ્રાહ્મણો તો સિવાય જમે નહીં. જાતે રસોઈ કરે. રસોઈમાં શું કરે? ખીચડી બાફી દે, અંદર તુર્યું કે ગલકું હતું ખીચડીમાં નાખી દે. 1.5 મહિના સુધી ખીચડી બાફીને સમાગમ કર્યો. કેમ? ટાઈમ જાય. રસોઈ કરવા જાઉં તો ટાઈમ જાય, એટલો ટાઈમ ના બગાડાય. એટલો ટાઈમ બગાડવું તો સ્વામીનો સમાગમ રહી જાય. સ્વામીનો તો ગંગાની પ્રવાહની જેમ પ્રવાહ ચાલુ જ રહેતો. સ્વામી તો બંધ ન થતા સવારથી સાંજ સુધી. એક ધારું બપોરે કલાક આરામ કરે, પછી ચાલુ ને ચાલુ રહે. એક હરિભક્તો બેઠો હોય તો ચાલુ રહે, ને 25 બેઠા હોય તો ચાલુ, ને 500 બેઠા હોય તો 5000 બેઠા હોય તો સ્વામી ચાલુ રાખતા. કે હા તો મને સમાગમ મળે નહીં. આવી રીતે મોટા મોટાએ સમાગમ કર્યો છે. કેમ? તો કે પ્રસંગમ અજરમ પાસ મહાત્માના કવયો વિદુ સૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમમાં પાવૃત. આ જ વાત મહારાજે સત્સંગી જીવનમાં 32મા અધ્યાયમાં ઉપાડી. પ્રથમ પ્રકરણમાં કેવી સરસ 32, 33, 34માં જ્ઞાન ઉપદેશ આપ્યો ભક્તિ માતાને. કેટલો સરસ આપ્યો! દ્રષ્ટવા પ્રષ્ટવા નતાવા કૃત પરિચરણા પૂજિતા ભોજિતાવા સદ્ય પુંસામ ગૌગમ બહુ જ્ઞાની જ્ઞાનિગમ વર્ધંતી તે વૈષ્ણમૂલમ પ્રોક્તા કૃષ્ણેન જેવા નિજ હૃદય સમાન જતપદે તીર્થ જાતમ. હે માતા, સાધનો કરીને થાકી જશો. માતાએ પૂછ્યું કે આ ભવસાગરમાં તરવા માટે એવું કયું જ્ઞાન છે? ભગવાને કયું? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને સંતનું લક્ષણ 5 બતાવ્યા. આમાં ના પહોંચી વળ્યા. અમારે શું બહેનોને ધર્મ અને શું વૈરાગ્ય? અમારે ક્યાં વૈરાગ્ય હોય? આ બહેનોને વૈરાગ્ય ક્યાંથી હોય? છોકરા બૈરીને બધું સાચે છે. 1, 2, 4 છોકરા હોય, ઘરે ગાય ભેંસ હોય. આનું કરવા જાય કે વૈરાગ્ય રાખે? તો મારા સ્ત્રી જાતિ માટે આ બહુ કઠિન છે. ભક્તિ માતાએ પૂછ્યું કે હે પુત્ર રૂપ શ્રીહરિ, આ બહુ થાય એવું નથી. તમે હજી વિચારી જુઓ. અમારા માટે શું? અમે નથી ધ્યાન કરવાના, અમે નથી વૈરાગ્ય અમારી પાસે થશે, અમે નથી તપ તીર્થ કરવાના, તો અમારો મોક્ષ થાય કેમ? અને આ જ પ્રશ્ન જીવુબા ને લાડુબાએ પૂછ્યો, જે ભક્તિ માતાએ પૂછ્યો. એ કેટલા પ્રસંગો છે જુઓ સંપ્રદાયમાં વચનામૃતને લગતા. કે મહારાજ, અમે ત્યાગી સંતોની કથા સાંભળી શકતા નથી, તો અમારે સત્સંગ ક્યાંથી થાય? અમારે સંતોનો સમાગમ કેવી રીતે થાય? અને સંત સમાગમ સિવાય તો જીવનો મોક્ષ થાય નહીં. મહારાજ, એક કામ કરો, આમાં 2 પ્રકારના સંતો છે. એક તો સિદ્ધ દશાવાળા અને એક સાધન દશાવાળા.
સચ્ચિદાનંદ સ્વામી, સતાનંદ સ્વામી, આ નિર્વિકારાનંદ સ્વામી, આ બધા સિદ્ધ દશાવાળા સાધુ. સદાનંદ આ સિદ્ધ દશાવાળા સાધુ, જેને આ લોકની કંઈ ખબર નથી. સંતદાસજી આ બધા સિદ્ધ દશાવાળા સંતો હતા. તે એ ધારે કરી શકતા હતા, ધારે એવું ફરી શકતા હતા. તો એના મોઢે કથા વાર્તાનો જોગ રાખો. આ બીજા સાધન દશાવાળા સંતો છે એનો જોગ નહીં. શ્રીજી મહારાજ કે તમે જેને માનો છો એ સિદ્ધ દશાવાળા નહીં, આ બધા સિદ્ધ દશાવાળા જ છે. પણ તમારે સિદ્ધ દશાવાળાનો સત્સંગ નહીં કરવાનો અને સાધન દશાવાળાનો નહીં કરવાનો. તો મહારાજ અમારો મોક્ષ કેમ થાય? શ્રીજી મહારાજ કે તમારે તમારા બહેનોએ પોતાના પતિઓ સહિત સભામાં આવવું અને જે જગ્યાએ પુરુષોની ત્યાગી પુરુષોની દ્રષ્ટિ ના પડે એવી જગ્યાએ બેસીને કથા સાંભળવી. એમ જ થાય છે ને, મોટા મોટા જ્યારે મેદાનો જ્યારે કથા વાર્તા થાય છે ત્યારે એક બાજુ પાછળના ભાગમાં બહેનો બેસી જતી હોય, એ બહુ સરસ છે. પાછળના ભાગમાં બહેનો ને આગળના ભાગમાં પુરુષો. એમાં કંઈ આપણે કંઈ કોઈનું અપમાન નથી કરતા, પણ એ જરૂરી છે મર્યાદા રાખવા માટે. સાધુ પુરુષો જ્યાં સુધી એમ જગતમાં કહેવાય કે ગર્યાસણ સ્ત્રી પડદામાં શોભે, ગરાસિયાની સ્ત્રી છે ને એ પડદામાં શોભે અને સાધુ મર્યાદામાં શોભે. જો મર્યાદા ના રાખે તો બખાડા થાય ને થાય. આપણા સંપ્રદાયમાં થાય ને બીજા સંપ્રદાયમાં થાય. મર્યાદા છે એ તમારી લાજ છે. એટલે મહારાજ કે મર્યાદા લાજનું કામ કરે છે. એટલા માટે મહારાજે આવા પ્રશ્ન ઘણા પૂછવાના છે કે મારે સાધન કરીને તો તૂટી જઈએ. સાધન ક્યાં સુધી કરીએ? માળા કરીને આખો દી તૂટી જઈએ તોય શું? કોઈ મહાપુરુષની દ્રષ્ટિ પડવી જોઈએ. ત્યારે મહારાજે કહ્યું દ્રષ્ટવા પ્રષ્ટવા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા. આવા મહારાજને કહ્યું આવા એકાંતિક સંતોને ભક્તન ચિંતામણીમાં વર્ણન કર્યું છે. આમાં વચનામૃતમાં 56માં કેવું વર્ણન છે? સત્યમ શૌચમ દયા શાંતિ ત્યાગ સંતોષ સમાર્જવમ. આ વર્ણન કર્યું છે. આવા સાધુ તેનો સમાગમ કરવો. એ સાધુ ભગવાનને ઓળખાવનારો હોવા જોઈએ. ગોર મહારાજ લગ્ન કરાવે પછી પોતે હાથ લઈ અને વરરાજાના હાથમાં હાથ મૂકે, પણ પોતે હાથ પકડતો નથી. ધોકા ખાય ને તેમ સાધુ જે જીવને પોતામાં જોડાઈ ધોકા ખાય. અહીં નહીં ખાય તો ત્યાં જઈને ધોકા ખાશે, અહીં નહીં ખાય તો અક્ષરધામમાં જઈને ધોકા ખાશે. પોતાની પ્રશંસા અને લગભગ તો અહીં થઈ જાય. નતા એક સાધુ પોતાની મૂર્તિ થોડી મોટી અને ભગવાનની મૂર્તિ થોડી નાની એવું રાખતા હતા. એનો ફોટો મોટો હોય, દરેક ઘરે હોય. એના આશ્રિતોને દરેક ઘરે પોતાનો ફોટો હોય અને ફોટો અફલાતુન બનાવે. ભગવાનની મૂર્તિ તો શું, હાર ભગવાનને સાદો સીધો ચાલે, ભાઈ એને અફલાતુન હાર ભરાવવો પડે. કથામાં આવે ને ત્યારે કઈ રાખે આવો હાર જોશે. બહુ પારો છે ને બધું ગયું, લાંબુ ના ખેંચાય ભાઈ. સિમ્પલ જ ચાલે. ચડ્યું ભડ્યું ચલાવશો નહીં. આપણે આપણો વિચાર કરવાનો. આપણે ક્યાંથી આવ્યા છીએ, કોના દીકરા છીએ, ક્યાં કૂટાતા હતા, શું ધંધો કરતા હતા, અને અહીંયા રાત રતેલું મળી ગયું એટલે ચોંટી પડ્યા, એ ના ચાલે ભાઈ. મારા ગણા ગાઓ, મારી પ્રશંસા કરો, એમાં કંઈ વરે નહીં. એ આખી દુનિયા માટે છે. મેં કીધું ભેંસને ખાણીને માણસને વખાણી તો આખા દુનિયાનું છે. ના ચાલતું બધાને. આ તો કોને નથી ગમતું? કોને નથી ગમતું? એમએસસીમાં જઈને 2 શબ્દ હારા બોલી દો, એ વિઝા આપી દેશે. હા, મને એક ભાઈ પૂછ્યું, મને કે એમએસસીમાં જઈને પ્રશ્ન કેવા પૂછે? એ જે પ્રશ્ન પૂછે એ, પણ તારે મેં કીધું એટલું જ ધ્યાન રાખવાનું. શું? અરે સાહેબ, પહેલાં પૂછે કેમ જાઓ છો? અરે સાહેબ, દેશ તો અમેરિકા જેવો, દુનિયામાં કોઈ દેશ ઘણા હશે, પણ અમેરિકા તોલે ના આવે સાહેબ. અરે જુઓ સાહેબ, આ તમારી નીતિ ન્યાય, 2-4 શબ્દ હારા બોલી દો, સિક્કો મારી દે કે ના મારી દે, બોલો. પણ હારા ત્યાં જ મૂંઝાઈ જતા હોય, ત્યાં જ પાછા પડી જતા હોય. ગેંગે ફેફે થાય એટલે ઓલો કે કંઈ તકલીફવાળું કામ છે. બાકી 2-4 શબ્દ હારા બોલી દે તો ઘણા લોકો નીકળી જાય. સારા શબ્દ બોલે એવું. ત્યારે કાંઈ ભલે ન હોય, પેલો નિખિલ નહોતો ગયો અમેરિકાવાળો, કે તમે અમેરિકા જઈને શું કરશો? અરે સાહેબ, અમેરિકન લોકો આખા દુનિયા આખી જાય છે, કાંઈક હશે ત્યારે જતા હશે ને. કે અમેરિકન લોકો શું કરવા જાય છે? કાંઈક તો જાદુ હશે તમારી પાસે ત્યારે જતા હશે ને.
પણ તમે ત્યાં જઈને શું નોકરી શું કરે? અહીંયા લાખ રૂપિયાની નોકરી છોડીને આવ્યો છું. આ તો પ્લેનમાં આવ્યો છું સાહેબ. તમે ટાઈમ બગાડશો તો મારે બીજી ટિકિટ લેવી પડશે અને મારો સાહેબ ખીજાશે. કંપનીમાં છું કે કંપનીનું નામ આપ્યું, સાહેબે સિક્કો મારી દીધો. અંગૂઠા સાહેબ, કશું નહીં હો, નોકરું કરતો હશે. પણ બોલવાની એક જ વસ્તુ રાખવાની કે માણસને વખાણ અને ભેંસને ખાણ, એમાં આખી દુનિયા ચાલે. એટલે સાધુ પુરુષોએ બહુ વિચારીને રહેવું. જેને શક્તિ આપી છે એ શક્તિનો દુરુપયોગ ના કરવો, સદુપયોગ કરવો. 4 ગરીબોને મેં કહ્યું હતું ને, પહેલાં એ કીધું કે ફાર્મસીની પરમિશન એટલે લોકલમાં બેસે. ત્યારે મેં કીધું પ્લેનમાં જાય, તો પ્લેનમાં જ જાય ને બધા. શેમાં જાય? મેં ખર્ચો કેટલો થાય? તો કે ખર્ચો કેટલો થાય? 10,000 15,000 થાય. મેં કીધું આ 300 રૂપિયામાં પતે છે, શું ખોટું છે? તો કે તમારે પૈસા ભેગા કરીને, પૈસા ભેગા નહીં, 2 ગરીબ છોકરાને ભણાવાય. કીધું આ ધંધો ના કરાય. ખુશ થઈ ગયો. સિદ્ધાંત ઊંચો છે. સિદ્ધાંત ઊંચો જ રાખવો, નીચું શું રાખવું પડે ત્યારે. અને હંમેશા એવું ધ્યાન રાખવાનું કે તમારી પાસે આર્થિક સંપત્તિ છે, એનો સદુપ સમાજમાં કેમ થઈ શકે, એને એ કરવું જરૂરી છે. એક સરસ વાત છે. એક ભાઈના એક જ છોકરો, અબજોની મિલકત, છોકરો એક જ. એ વિશે અંતર વાત છે આ, પણ સંપત્તિને સદમાર્ગે વાપરવી એમ. પછી વંઠી ગયો. ગમે તે હજી તો ઉગતી 18-19 વર્ષની વયે એકનો એક છોકરો, બાપા આ ગાડી લઈ આપો, બાપા આ લઈ આપો, આ ખાવાનું આપો. દરરોજ ₹100 માગે. તે સમયે એનો બાપો કે આ તો ક્યાં જઈને ઊભું રહેશે, આ તો ભઠ્ઠી બગડી જશે. સંપત્તિ 12 મહિનામાં ખલાસ કરી નાખશે, આટલી બધી સંપત્તિ. સાધુને પૂછ્યું કે સ્વામીજી, ભગવાનની કૃપાએથી મારી પાસે કંઈ ઓછું નથી, કરોડો રૂપિયાની આમદની છે, સુખ શાંતિ છે, ઘરમાં બી સંતોષ છે, પણ આ છોકરો બહુ પાક્યું છે, છોકરું ભયંકર પાક્યું છે, આની કંઈક દવા થાય. સ્વામી કે સુખી છો? સ્વામી કરોડો રૂપિયા, આ કોણ હાચવશે? સુખી છો ને? તો ક્યાં પૈસાનો સદવય કરો, પૈસાનો સદવય કરો. બોલ્યો કે પૈસાનો સદવય કરો, એમાં છોકરો ક્યાં સુધરે? પૈસા તો કદાચ હું ધર્માદામાં આપી આવું, કોઈ ગરીબ ગાયોને ઘાસ ખરાવીએ, કોઈ બ્રાહ્મણોને જમાડીએ, મંદિર જમાડીએ, કોઈને દીકરીને દક્ષિણા કન્યાદાન અપાવીએ. આ તો થાય. આનાથી છોકરો કેવી રીતે સુધરે? સુધરવું કેવી રીતે? પછી એને મનન કર્યું, નિધિધ્યાસ કર્યો, કોઈની સલાહ લીધી. શું સંપત્તિનો સબદય કરો? સાધુ કહ્યું છોકરો પૈસા માગે ને? તો કે હા. કેટલા માગે? દરરોજ 100 રૂપિયા. એને કહેવાનું, જા બેટા જા, પેલા સ્વામીના દર્શન કરતો આવ, 200 રૂપિયા આપી દઈશ આજે. સ્વામીના દર્શન કર, જા હો, મંદિરમાં જા, મંદિરમાં જા. 100ના 150 આપું. હવે એલાને 150 મળતા હતા, તો શુક્રા મંદિરમાં ના જાય, ખાલી ચક્કર જ મારવાનો ને. ચક્કર મારી આવ્યો, પપ્પા દર્શન કરી આવ્યો. પપ્પાએ પૂછ્યું, સ્વામીનું નામ પૂછ્યું? તો કે હા. ના, એ નથી પૂછ્યું. કાલે પૂછી આવજો હો. તો કે હા, લે આ 150 રૂપિયા. વાપર્યા, મજા કરે. બીજે દિવસે પપ્પા 100 રૂપિયા. પપ્પા કે 100 રૂપિયા નહીં, તને 200 રૂપિયા જ આપીશ, પણ તો આટલું કરજે, એ સ્વામીનું નામ પૂછતો આવજે, અને સ્વામી પાસે 5 મિનિટ બેસીને, 5 જ મિનિટ બેસીને આવજે. સારું પપ્પા. 200 રૂપિયા મળતા હતા. 100 રૂપિયાને બદલે 200 રૂપિયા મળતા હતા. ગયો મંદિરમાં, સ્વામીને નામ પૂછ્યું. પછી બધાને નામ પૂછી આવ્યો. 2-4 સંતો હતા, બધાને નામ પૂછી આવ્યો. તમારું નામ શું? તમારું નામ શું? મારા બાપા કાલે પાછું બીજું પૂછે. બધાને નામ પૂછી આવ્યો. 5 મિનિટ બેઠો. સ્વામીએ સારી વાત કરી. બહુ સદગુણી છો, ભગવાને તમારા ઉપર દયા કરી છે. તમારા જેવા છોકરાઓ જો સારું કામ કરે ને તો બહુ પ્રગતિશીલ બની જાય. અને ગમ્યું, વાતો સારી કરે, મજા આવે. પપ્પા આવો લાવો 200 રૂપિયા આપ્યા. ત્યારે ત્રીજે દિવસે કહ્યું કે તને દરરોજ 200 રૂપિયા આપીશ, તું એ સંતો જોડે 1.5 કલાક બેસીને આવજે. 1.5 કલાક 1 મહિના બેઠો. 1 મહિના બેઠો. 1 મહિના પછી શું થયું? પરિવર્તન આપ્યું. પપ્પાને કે મને કાંઈ પૈસા જોતા નથી, મને પૈસા જોતા નથી. આ સંતો વાતો કેવી કરે છે પપ્પા, કેવી સરસ વાતો કરે છે. એને કંઈ કામ કરવું હોય તો આપો ને, એ સંતોને આપો ને કંઈ કામ કરવું હોય તો, એનાથી કામ થશે. હું તો ઉડાડી નાખીશ પૈસા, શું થશે? અને બાપાએ કીધું શાબાશ, પૈસાનો સદવય.
પૈસાનો સદવય થયો ભાઈ, આઓને સદવય કર્યો કહેવાય. તમારી પાસે ભવિષ્યમાં પૈસા હોય, કલોલ ગુરુકુળમાં ભગવાનની લીલા લહેર છે, પૈસા હોય તો તમે વિચારજો, તમારા સિદ્ધાંતથી ચલાયમન ન થતા, સિદ્ધાંતમાં રહેજો પાછા. કોઈ આવીને કે હું તો ગરીબ છું ને આમ એ લફ ના ચાલે, એમાં તમારે જોવું પડે, પછી એને મદદ કરવી હોય તો. બાકી તમે તો ઘણા લોકો ચાવી ખાય છે, એ નથી ઓપરેશનો કરાવતા, કરોડોપતિ ઓપરેશન મફત કરાવી જાય છે. લોકોને તો 1 રૂપિયો કાઢવો નથી, એટલે એમાં ધ્યાન રાખવાનું. પણ તમારી સદવય સંપત્તિનો સદવય કરો. એક સરસ વાત કરું, રાજાનો એક સિક્યોરિટી ન હોય, આ સિક્યોરિટી, એ સિક્યોરિટી એને રાજાની કુંવરી સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. હવે આ કેવી રીતે બને? હવે ક્યાં સિક્યોરિટી અને ક્યાં પાચા ગામનો ધણી એની દીકરી સાથે, કુંવારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. હવે એની ચિંતામાં ને ચિંતામાં શરીર ઘટવા લાગ્યું. પ્રસંગ મહત્વનો છે હો ભાઈ, સત્સંગ મહત્વનો છે. શરીર ઘટવા લાગ્યું. એના પત્નીએ પૂછ્યું કે પતિદેવ, હમણાંથી વજન ઉતરતો જાય છે, ખાતા નથી બરાબર. તો કે હવે એવું છે, બોલો ને શું તકલીફ હતી? કઈ તકલીફ નથી? તો કે બોલો, તમારે મુસીબત હોય તમે કહો, હું તમારે અર્ધાંગીની છું ને, હું કંઈ મદદ કરીશ તમને. તું શું મદદ કરે? તું દુઃખી થઈશ કે? અત્યારે હું એકલો દુઃખી થાઉં છું, કાલે તું દુઃખી થઈશ કે? તમે કહો, ભલે દુઃખી થવું. તો કે મારી સંકલ્પ એવો થયો છે અને તીવ્ર ઈચ્છા છે કે રાજાની કુંવરી સાથે લગ્ન કરવા. તો કે એમાં હું ચિંતા કરવાની? એમાં પણ રાજાની કુંવરી સાથે લગ્ન કરવાની ચિંતા નહીં કરવાની, એ કંઈ થોડું કામ છે, એ હું કરી આપું તમ તારે, નિશ્ચિંત રહો. પેલો નિશ્ચિંત થઈ ગયો. હવે પહેલાંને કીધું કે એનું શું કામ ઉરડ્યું હતું કે આ રાજાની રાણીની દાસી હતી. એટલે હું રાણીને કહી દઉં, દાસી તો નજીક બેસે, 24 કલાક સાથે જ હોય, એટલે રાણી સાહેબને કહી દઉં. પણ હવે વાત કેમ કરવી? 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, 3 દિવસ, 15 દિવસ ગયા, એ હુકાવા લાગી. પેલો ઠીક થઈ ગયો ને આ હુકાવા લાગી. ત્યારે કીધું તું હવે કેમ સુકાવા લાગી? તો કે યાર તમે કીધું એવું જ થયું કે વાત કેવી રીતે કરવી? આમ વાત કેવી રીતે રાણી સાહેબને કરી, તમારી કુંવારી મારા પતિ જોડે પરણાવો? ના તો માં ઉપાધિથી હારી. તો કે આ પટું થયું. રાણી સાહેબે પૂછ્યું કે દાસી, તો કે હા, કેમ હમણાં કંઈ શરીરમાં બરાબર નથી, બીમાર પડી ગઈ છો? તો કે મહારાણી કંઈ નહીં. કે બોલ બોલ શું કામ છે? કામ અટપટું છે ને તમે ખીજાશો, એને કહેતા રહેવા દો ને. કે તમારે, તું મારી અનન્ય દાસી છો, તું ચિંતા શું કરે? તારે જે કહેવાનું મને કહી શકે છે, મારે કરવું હોય તો કરીશ, નહીં કરવું તો નહીં કરું. તારે કહેવામાં શું વાંધો? ત્યારે કે મારા પતિને આપની કુંવારી સાથે, રાજકુંવરી સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ છે. રાણી કે કરાવી દઉં? રાણી કે કરાવી દઉં, ચિંતા શું કરે એમ? તો કે હા, અરે મારું સરળ બની ગયું. આ તો કે લગ્ન ચિંતા નહીં, એને સંબંધ કરાવી દઉં, લગ્ન કરાવી દઉં. એ મારી શરત તારે ધ્યાન રાખવાની. હું અહીંયા પર્ણકુટી બનાવી દઉં છું, એ પર્ણકુટીમાં એને બેસાડવાનું અને દરરોજ ઊંચેથી શ્રી કૃષ્ણ ઓમ શ્રી વાસુદેવાય નમ, ઓમ શ્રી વાસુદેવાય નમ જપ કરવાનું, 6 મહિના સુધી જપ કરવાનું. અને હું મૂર્તિ આપી દઉં છું, ભગવાન કૃષ્ણની મૂર્તિ આપી દીધી. ઓમ વાસુદેવાય નમ, ઓમ વાસુદેવાય નમ જપ્યા કર. માને સાંભળે તેમ જપવો જોઈએ. મને ઝૂંપડી નજીક હતી અને જમવાનું હું બનાવીને આપું એ જ જમે, બીજું ના જમે. હું 3 ટાઈમ બનાવીને આપી દઈશ જમવાનું. 6 મહિના પછી લગ્ન ફાઇનલ. બોલો, હવે આવો મંત્રનો જપનો સંગ થયો. અને રાણી સાહેબ બહુ ભગવાનના ભક્ત હતા, એકાંતિક ભક્ત હતા વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણની સાથે. એને પૂછ્યા વગર કામ નહોતા કરતા. એને થાળ ધરાવીને ઓલાને થાળ આપે. 6 મહિના સુધી એને થાળ, રાણી સાહેબે થાળ આપ્યો. દાસીનું કામ હતું ને, દાસી છે ને મારી, ગમે તેમ એની ઈચ્છા પૂર્તિ કરવી મારે જરૂરી છે. 6 મહિના થયા પછી એને કહ્યું કે હવે તમે તમારા પતિને કહો, હવે રાજકુમારી તૈયાર છે, તમે તૈયાર થઈ જાઓ તો લગ્ન કરાવી દઈએ. ઓલ્યો બારે નીકળીને રાણીને પગે લાગ્યો, બાપા મારે કંઈ રાજકુમારી પરણવી નથી, મારે તો જંગલમાં જઈને તપ કરવું છે, આપ મને આશીર્વાદ આપો તો ઘર છોડીને નીકળી શકું. તો કે પરણવા માટે એ પરણવાનું ગયું. એ પરણવાનું ગયું. કેમ? તો કે સાચી વસ્તુ ઓળખાણી તો પેલું ખોટું ચાલ્યું ગયું. એની ઈચ્છા હતી
પણ એ ઈચ્છા એને પોતે જ જાતે કહ્યું કે આવી ઈચ્છા મારે શું કરવાની, ભગવાનના નામમાં તાકાત છે. એટલે સંતોના વચનમાં તાકાત છે. વચનામૃત મારે જ કે બહુ મહત્વનું છે, વિચારવા જેવું છે, મનન કરવા જેવું છે. નાના સંતોએ આ વચનામૃત કંઠસ્થ કરવું. પ્રસંગમ અજરમ પાસમ મહાત્મના કવયો વિદુ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ મતાવતુમ. આ એક શ્લોક છે. બીજો શ્લોક છે જૈસે આત્મબુદ્ધિ ગુણ પૈતૃ ધાતુ કે સ્વધિ કલાત્રા. એ 10મા સ્કંદના 84નો શ્લોક, પ્રકરણનો 84 શ્લોક છે લગભગ, કદાચ મને એક જ ખબર નથી. પ્રસંગમ જૈસે આત્મબુદ્ધિ ગુણ પૈતૃ ધાતુ કે સ્વધિ કલત્રાદિશુ ભવમય જતી યદ તીર્થ બુદ્ધિ સલિલેશુ કરહેચી જનેશુ ભિઘ્ના સુચ એવ ગોખર. એક દિવસ સમય હતો, અમારો ગુરુ શ્રીહરિદાસ સ્વામી વચનામૃતનો પાઠ આપે, પછી 25 વાર વાંચવાનું કહે અને શ્લોકો કંઠસ્થ કરવાનું કહે. આ વચનામૃતના શ્લોકો કંઠસ્થ થઈ જશે તો કાલે બીજું વચનામૃત આપીશ. આવી રીતે શ્લોકો તૈયાર થતા હતા. 384 શ્લોક છે વચનામૃતમાં, એ તે દિવસે આપણે કંઠસ્થ કરેલા એમાં ને એમાં. તો એ આખી ભાગવત ગીતા થઈ ગઈ આપણા માટે. તો સંતો આ જરૂરી છે, ગમે તેવું હશે સંપત્તિનો સદવ્યય કરો, ખોટી રીતે ન જાઓ. અને સંતનો સમાગમ મુક્તા ગુણાતીતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવાની આવશ્યકતા પડી હોય, રઘુવીરજી મહારાજને સમાગમ કરવાની આવશ્યકતા પડી હોય, તો આપણે કેમ ન કરીએ? આપણે મોટા સંતોનો સમાગમ દોડીને લેવાનો કોઈ પણ જગ્યાએ. અને જુઓ સંતો, જોવા જશો કે આમાં તો આમ છે ને આમાં તો આમ છે, તો આખું દુનિયા દુર્ગણમાં દેખાશે તમને, સારી દુનિયા જ નહીં દેખાય. પણ જ્યાં સારા સંતો તમને જ્યાં નજરમાં દેખાય છે ત્યાંની પાસે બેસો અને એનું ખોટું પાસું જોશો નહીં, સારું પાસું જોશો અને સારું પાસું જોઈને એનું સમાગમ કરી લો. ઘણા આપણા સંપ્રદાયમાં અત્યારે સંતો મળે છે, મોટા મોટા સંતો, તો એવા સંતોનો સમાગમ કરી લેવો. એમાંય ઈર્ષા હોય, કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, એવું ના હોય. પણ એ હોવા છતાંય એની પાસે બીજા ઘણા ગુણ હોય, એવા ગુણ હોય કે તમે કલ્પના ન કરી શકો એવા ગુણ હોય, પણ એને તમે લઈ લો અને એનો સમાગમ કરી દો. બાકી તમે વિચારશો કે આપણે સારા સાધુ શોધવા જઈએ તો દીવો કરીને શોધવા જાઓ તો ક્યાં, રાત્રિમાં જાઓ તો અંધારું થાય, બીજું શું થાય? એ સાધુ મળે? તો કે તો સાધુ તો સમાગમ કરવાથી મળે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.